સુખદેવજીની પ્રાપ્તિ થઈ અને સુખદેવજીના વિવાહનો વિચાર જ્યારે વ્યાસજીને આવ્યો તો વ્યાસજીએ પુત્રને કીધું, સુખદેવજીને કીધું કે હે બેટા, મારી ઈચ્છા છે કે હવે તારા વિવાહ થઈ જાય, તારા વિવાહ થઈ જાય તો હું મુક્ત થઈ જાઉં ચિંતામાંથી, મારી ફરજમાંથી. મને એમ છે કે તારા જલ્દીથી વિવાહ થઈ જાય. ત્યારે સુખદેવજી કહે છે હે પિતાજી, આ તમે શું બોલો છો? તમારી જેવા વિદ્વાન, તમારી જેવા જાણકાર, તમારી જેવા માયાથી પરે વ્યક્તિ થઈ અને તમે મને સંસારના બંધનમાં નાખવા માંગો છો? સંસાર છે એ તો બંધનનું કારણ છે. સ્ત્રી છે એ તો પગમાં બાંધેલી સાંકળ છે. અને આવું દિવ્ય સુખ આધ્યાત્મિકનું છોડી અને તમે મને યોનિજનિત સુખમાં નાખવા માંગો છો? અરે એવો કોણ જીવ હોય જે ગર્ભની અંદર થતી પીડાને ફરી પાછી પ્રાપ્ત કરવા માંગે? કોઈ એવી વસ્તુ હોય ખરાબી વાળી, બદબુ વાળી, તો આપણે એની પાસે બેસતા પણ નથી. પણ 9 મહિના પેટની અંદર આવી બધી વસ્તુની વચ્ચે જ એ જીવ ઊંધો લટકે છે. જન્મ પછી એ ખબર નથી રહેતી, પણ જે ગર્ભ અવસ્થાનું જીવને જે દુઃખ હોય છે એ અસહ્ય હોય છે. હું તો મુક્ત થવા માંગુ છું. હું આવા સંસારના સુખમાં કે માયાની જાળમાં ફસાવા માંગતો નથી. ત્યારે સુખદેવજીને એના પિતા વ્યાસજી કહે છે કે હે પુત્ર, સંસાર છે એ બંધનનું કારણ નથી. સંસારીનું જીવન જો એ સદવિચારથી શાસ્ત્રોના કહ્યા પ્રમાણે જો જીવે તો સંસારીને પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને આ જગતની અંદર આપણે પણ એવું જોયું છે કે સંન્યાસીઓને ભગવાનની પ્રાપ્તિ થઈ એટલી જ સંસારીઓને પણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. અને વધારે કથાઓ તો ક્યારેક ક્યારેક સંસારીઓની મળે છે. સંસારમાં રહેવું એ દોષ નથી, પણ સંસારની આસક્તિમાં રહેવું, એમાં આસક્ત થઈ જવું, એમાં લિપ્ત થઈ જવું, એ દોષ છે. એ માણસને બાંધે છે. સંસારમાં રહી અને સંસારની આસક્તિ જો ન આવે તો એ સંસારનો કોઈ દોષ નથી. માટે સંસારી માણસ પણ પોતાના નિત્ય કર્મ કરી અને પુણ્યની પ્રાપ્તિ કરે છે.